શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે મિત્રો. આજે આપણે 42થી 46 સુધીના કડવા કરીએ. કડવું 42મું. ચિત્રલેખા કહે, ઓખાબાઈ મારે દ્વારકામાં જાઓ, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવો. 11 સહસ્ત્ર જોજન જાઓ, હરવા શ્રી જગદીશ, સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ. બાઈ મુજની જાણ તો નવ પડે ને, જેમ તેમ વહેલી થાને, લાવ્ય મારા કથને તું ખોટી થાય છે શાને. જાતિ વેળા ઓખા કહે છે, મારો વર છે રૂડો, કર્મે મળ્યા છે કુંવારા, માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીર, સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી, રખે ઓઢતી ઘાટડી, હું નહીં ઓઢું ઘાટડી. તું એ શું બોલી વાત, તું જ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સચરી પહોંચે ગોમતી જાય. ગોમતીમાં સ્નાન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી એ નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા થાય, કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખાબાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજે વરી ગયો, વિહવળ થયું છે મન. ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય. નારદ કહે છે, ઓ રે બાઈ, એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવો, ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે, સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશો ચૌકી કરવા, તેની માર્ગે હું જઈશ. બેસાડીશ વાતો કરવા, પછી તામસી વિદ્યા ભણાવીશ. જીભે જપતી જાય 64 કળામાં ચામુંડા, તે બમણી જોરે જાય, ગામ તો ધારણ પડ્યો, ઊંઘ્યા સગડા લોક. ચિત્રલેખા નગરમાં પેઠી, મૂકી મનેનો શોક. નારદે વિચાર્યું, ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે, શિવ અને શામળીઓ વઢશે, યુદ્ધ જોવા જેવું થશે. ચક્ર ચોકી કરતું આવ્યું, માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્રને, દહાડે જાય છે ફરવા, એક ઘડી વાર બેસને મુજ સાથે વાતો કરવા. તું ને હું ક્યાં મળીશું, તું સચ કહીને વાત, કોઈ દહાડો મુજની સંભાળે દ્વારકાના નાથ. ચક્રમુખથી બોલ્યું, વળી મારું તે ધન્ય ભાગ્ય, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્ર સમજ્યું નહીં, બેઠું નિરાત લઈ, પેલી નારી નગરમાં પેઠી, ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ, કૃષ્ણ તણુ રે ભવન, ત્યાંથી આગેરી પરવરી, જ્યાં પોઢ્યો પ્રદ્યુમ્ન, ત્યાંથી આગેરી પરવરી, જ્યાં મહારથી કેરો વીર, 16 ઘાલીને પોઢ્યો, મહાધનુષ્યધારી ધીર. હમણાં જો એને હું જગાડું, મારા મારી કરે કકડાય, માથે હિંડોળો લઈ લીધો ને ઉલ્લટ અંગ ન સમાય. જુગત અંબે જે જુગત અંબે કરતી કરતી જાય, હિંડોળો લઈ જતા દીઠી, નારદે તો ત્યાંય, હિંડોળો લઈ પરવરી ને સમર્યા વેંકુટરાય. પવન વેગે સચરી આકાશ માર્ગે જાય, 2 ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મોજાર. તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર, એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેણે તેનું કામ કર્યું, હું ખોટી સિદ્ધને થાઉં. નારદજી કહે છે ચક્રને, તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે છે ચક્રને, ઉઠ જોને તારું ગામ, કાલે પાછી ચોરી થશે, તું લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી ગઈ, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળ્યા માય. વાયને બારી હાલે, ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ના આવી આય. ચિત્રલેખા ચાલી આવી, મંદિર માળ્યા માય, ભલે આવી, હું જગાડું ભરથાર રે. કડવું 43મું. ઊંઘ્યા પિયોને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ,
બ્રહ્મ હત્યા તે શીદ લીજીએ, ભરથાર પહેલાં ભામીની જે અન્ન રાંધીને ખાય, વાગુડ થઈને અવતરે ઊંઘે મસ્તક ટંગાય. ભરથાર પહેલાં ભામીની જે સૂવે શૈયા માય, આંધળી ચાકરણ અવતરે પડે મારગ માય. ભરથારનું જે કયું ન માને, આપમતી જે નારી તે નારી અવતરે કોઈ બિલાડી માંજારી. ભરથારનું જે કયું ન માને, તર છોડે નિજ કંથ, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જત. ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલી આપ, પીયું પોઢ્યા હોય પારણે, કરડવાવ્યો હોય સાપ રે. કડવું 44મું. સ્ત્રી ચરિત્ર અનિરડા, કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી શામને ભોળવે પણ ખોવે પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને, હવે ન બોલીશ તું વાળું, કહે તો મારા પિયુને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ, આવડી ઉતાવળ શું થાય, એ મોટાનો કુંવર કહાવે કાંઈક હશે હથિયાર. ઉશીકે જઈ જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને અડગી કીધી, ઓખા ચાપે પાય રે. કડવું 45મું. મહાબળિયો તે જાગ્યો, તેના બળનો નાવે પાર રે, હરુડ હાક મારી કીધો છે હોકાર રે. ધમક ધમક ઢાકલા વાગે, ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારકામાં વસે સગડા વૈષ્ણવજન રે, અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સૌ કીર્તન રે. ભજનનાદ કેરા ચકરડા તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે. ઢાકણી છો શાકની છો, કોણ છો બલાય રે. ચિત્રલેખા કહે છે વીરા, ખમા ખમા ખમાય રે. કડવું 46મું. અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવન રૂડેરા દેખી કોણ કારણ, અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શિર નામી, તમને લાવી છું હું જાણી, ઓખાને કરો પટરાણી. વરવરાને અર્થે હો, તમને લાવ્યો હો. તમે બે નારી ધન્ય, દિશો છો કુંવારી. કન્યા પરણું તો થાય છે અન્યાય, કેમ પરણું હો અસુર નંદની હો. ઓમ ગણેશાય નમઃ. મિત્રો, આ 46મું કડવું આપણે અહીંયા પૂર્ણ કર્યું. આગલા કડવા આપણે આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.